અમદાવાદમાં નવા સ્માર્ટ મીટરને લઈને વિરોધ થઈ રહ્યો છે। લોકો વિરોધ નોંધાવી રહ્યા છે। નવા નરોડા વિસ્તારમાં સ્માર્ટ મીટરનો વિરોધ। 8 સોસાયટીમાં સ્માર્ટ મીટર લગાવાતા વિરોધ થયો। સ્માર્ટ મીટર દૂર કરવાની માંગ સાથે સ્થાનિકો મેદાને। સ્થાનિકો મુજબ સ્માર્ટ મીટર લગાવતા પહેલા મંજૂરી નથી લેવામાં આવી। જાણ કર્યા વગર જ સ્માર્ટ મીટર લગાવી દેવાયા। સ્માર્ટ મીટર દૂર કરવાની માંગ સાથે સ્થાનિકોના સૂત્રોચ્ચાર। સ્થાનિકો રજૂઆત કરવા માટે જીબીની ઓફિસે જશે। અમદાવાદના નવા નરોડા વિસ્તારના સ્થાનિકો છે। 8 સોસાયટીના રહીશો થાળી અને ચમચી સાથે ઉતર્યા છે। રસ્તા ઉપર વિરોધ નોંધાવી રહ્યા છે સ્માર્ટ મીટરનો। સ્થાનિકોના મતે સ્માર્ટ મીટર લગાવતા પહેલા કોઈ મંજૂરી લેવામાં નથી આવી। જ્યારે કે સ્માર્ટ મીટર માટે એવું કહેવામાં આવ્યું હતું કે ફરજિયાત નથી, મરજિયાત છે, પરંતુ અહીંયા તો સીધું થોપી દેવામાં આવે છે। મહિલાઓએ સ્માર્ટ મીટરના છાજિયા લીધા। જાણ કર્યા વગર સ્માર્ટ મીટર લગાવી દેવાનો આરોપ લગાવ્યો। સ્માર્ટ મીટર દૂર કરવાની માંગ કરી રહ્યા છે સ્થાનિક લોકો। રજૂઆત કરવા માટે જીબીની ઓફિસે પણ પહોંચ્યા। 8 સોસાયટીના આ રહીશો છે જેઓ સ્માર્ટ મીટરનો વિરોધ કરી રહ્યા છે। ન માત્ર અમદાવાદ પરંતુ રાજ્યમાં જ્યાં પણ સ્માર્ટ મીટર લગાવવામાં આવી રહ્યા છે ત્યાં તમામ જગ્યાએ આ સ્માર્ટ મીટરનો વિરોધ થઈ રહ્યો છે, પરંતુ છતાંય આ સ્માર્ટ મીટર સ્થાનિકોના માથે થોપી દેવામાં આવી રહ્યા છે। સ્થાનિકોનું કહેવું છે કે બિલ વધારે આવે છે, રિચાર્જ પહેલાં કરવાનું રહે છે। જે અત્યારના મીટરમાં નોર્મલ વપરાશ હોય છે એના કરતાં ઘણો વધારે વપરાશ સ્માર્ટ મીટરમાં દર્શાવવામાં આવે છે, જે લોકોને પોસાય તેમ નથી। સાથે સાથે પ્રશાસનનું એવું કહેવું છે કે જે સ્માર્ટ મીટર છે તે યોગ્ય રીતે કામગીરી કરી રહ્યું છે। અમદાવાદના નવા નરોડા વિસ્તારમાં સ્માર્ટ મીટરનો વિરોધ કરવામાં આવી રહ્યો છે। આપ જોઈ રહ્યા છો કે નવા નરોડાની 8 જેટલી સોસાયટી છે। 8 જેટલી સોસાયટીના સ્થાનિકો સાથે સાથે ચેરમેન અને કમિટીના સભ્યો દ્વારા રેલી કાઢવામાં આવી છે। રેલી થકી કચેરીમાં જશે અને કચેરીમાં રજૂઆત કરવામાં આવશે। આપ જોઈ રહ્યા છો સૂત્રોચ્ચાર કરી રહી છે મહિલાઓ છે, સાથે સાથે પુરુષો પણ છે। તેમની માંગ છે કે આ સ્માર્ટ મીટર નું જે કોન્સેપ્ટ છે એ બંધ કરવામાં આવે, હટાવવામાં આવે। તમે દાદાશાહી બંધ કરો। કઈ સોસાયટીના છો? એવન્સ સોસાયટીમાંથી આવું છું। આ મીટરો બંધ કરો, અહીંથી લઈ જાઓ મીટર। જોઈએ જ નહીં કોઈ પણ સંજોગોમાં મીટર। બસ અમારા જૂના મીટર અમને પાછા આપો। બંધ કરો, બંધ કરો, દાદાશાહી બંધ કરો। તમે કઈ સોસાયટીના બેન છો અને શું કહેવામાં આવ્યું હતું તમને કે બારોબાર લગાવવામાં આવે મીટર? અમને તો ખબર બી નહીં, બારોબાર અમારે મીટર લગાવી દેવામાં આવ્યા છે। અમે હેવન સ્કાય સોસાયટીમાં રહીએ છીએ, અમને કઈ પૂછ્યું પણ નથી। અમારે ત્યાં ડાયરેક્ટ જ મીટર લગાવી દીધા છે ત્યાં। હું તમને લાઈવ બતાવું છું। અમારી એપ્લિકેશન છે જીબીની, કાયદેસર તમે જોઈ શકો છો કે આમાં 3329 રૂપિયા છે। ઓલરેડી મેં ગઈકાલનો સ્ક્રીનશોટ પાડ્યો હતો। આપ સ્ક્રીનશોટમાં જુઓ, ગઈકાલે મારું બેલેન્સ 3655 હતું, જ્યારે આજે 3300 ને આપ લાઈવ જોઈ શકો છો। આ સ્ક્રીનશોટ પાડેલો છે, આ લાઈવ છે। આ જુઓ, આ કાયદેસર લાઈવ છે 3326। આની અંદર આખી બિલનું સ્ટેટમેન્ટ આવે છે। એટલે રોજનું 300 રૂપિયા તો વાપરતો જ નહીં, કાયદેસર ના વાપરતો, એટલે આ કાયદેસરની ઉગાડી લૂંટ છે। આ નહીં ચાલે, નહીં ચાલે। કોણ વાપરે છે? મંત્રી વાપરે છે 300 રૂપિયા રોજનો। આ કયો છે? બધાને પરેશાન કરે છે। બધા પબ્લિક કેવી છે? ગરીબ માણસો છે, એના બધા નાખો। સરકારી ઓફિસોમાં તમે સ્માર્ટ મીટર નાખો। સરકારી રોડ તમે બનાવ્યા નથી, સરકારી હોસ્પિટલ બનાવ્યા નથી, અને તમે સરકારી અને ગરીબોના બંગલાઓમાં તમે નાખો સ્માર્ટ મીટર। સરકારી અધિકારીઓના ઘરમાં શરૂ કરો। અને જે આપ જોઈ રહ્યા છો કે મોટી સંખ્યામાં નવા નરોડા વિસ્તારની જે સોસાયટી છે, સોસાયટીના લોકો ઉગ્ર વિરોધ નોંધાવી રહ્યા છે અને રેલી સ્વરૂપે અહીં નજીકની જે જીબીની કચેરી આવેલી છે ત્યાં તેઓ રજૂઆત માટે જઈ રહ્યા છે। છેલ્લા 2 થી 3 દિવસથી આ સોસાયટીના લોકો વિરોધ નોંધાવી રહ્યા છે અને ગઈકાલે સોસાયટીના લોકોની મિટિંગ મળી હતી અને મિટિંગમાં નિર્ણય લેવામાં આવ્યો હતો અને નિર્ણયના આધારે આજે જીબીની કચેરી આવેલી છે ત્યાં ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે। અને જે તમામ લોકો છે સોસાયટીના તેઓ પગપાળા અહીંથી રેલી કરી કચેરીમાં જઈ અને પોતાની માંગ છે એ માંગને મૂકવાના છે। કહેવામાં આવ્યું હતું, દાવો કરવામાં આવે છે સ્થાનિક લોકો દ્વારા કે એક આશ્વાસન આપવામાં આવ્યું હતું અને કોર્ડિનેશન કરવામાં આવશે તેવો દાવો પણ વિભાગ દ્વારા કરવામાં આવ્યો હતો, પરંતુ એ દાવો પણ ખોટો સાબિત થયો હોવાનું સ્થાનિક લોકો કહી રહ્યા છે। અને આપ જોઈ રહ્યા છો કે મહિલાઓ છે, મહિલાઓની સાથે સાથે પુરુષો પણ છે અને તેઓ ઉગ્ર વિરોધ અહીં આ જે સોસાયટીના લોકો છે તે નોંધાવી રહ્યા છે। ભાઈ, આપનું શું નામ છે? મારું નામ જયેશભાઈ પરમાર છે।
અને હું પ્રથમ પ્રાયોરિટી સોસાયટીમાં રહું છું. અમારી સોસાયટીમાં જીઈબી વાળાએ અમારી પરવાનગી વગર મીટર લગાવેલા છે અને અમારા બાળકો લાઇટ વગર હેરાન પરેશાન થઈ ગયા છે, કેમ કે ઓછા પગારના ધોરણે અમે ઘરમાં લાઇટ પંખા પણ ચલાવી શકતા નથી. અને પદરામપુરું આ જીઈબી વાળા મીટર લગાવી ગયેલા છે તેઓની પોતાની મનમાની ચલાવે છે. અમે 2 દિવસ અગાઉ પણ જીઈબી વાળાને કહેલું હતું કે ભાઈ અમને કીધું હતું કે ભાઈ 2 દિવસમાં અમે તમને જવાબ આપીશું, પણ આજે 24 કલાક થઈ ગયા પણ હજુ સુધી કોઈ એ લોકોનો રિપ્લાય આવ્યો નથી. માટે જીઈબી વાળા અધિકારીઓને અમે કહીએ છીએ. મારું શું નામ છે ભાઈ? નવા નરોડા વિસ્તારની સોસાયટીના સ્થાનિક લોકો યુજીવીસીએલની કચેરીએ પહોંચ્યા છે. મહિલાઓમાં ઉગ્ર આક્રોશ જોવા મળી રહ્યો છે અને હાય હાયના નારા લગાવી રહ્યા છે. સાથે સાથે આપ જોઈ રહ્યા છો કે ચમચી અને થાળી લઈને વિરોધ નોંધાવ્યો છે. ઉગ્ર રોષ સ્થાનિક લોકોમાં જોવા મળી રહ્યો છે, કેમ કે તેમની માંગ છે કે આ જે મીટર હતા એ મીટર દૂર કરવામાં આવે. બેન, ઉગ્ર આક્રોશ જોવા મળી રહ્યો છે તમામ લોકોમાં, કારણ શું છે? અમે છેલ્લા 2 દિવસ પહેલા પણ આટલો આક્રોશ સાથે આવ્યા હતા. એમને કીધું હતું તમને ફોનથી અમે મેસેજ કરીને જવાબ આપશું. આજના 48 કલાકની ઉપર થવા આવ્યો છતાં અમને કોઈ આન્સર મળ્યો નથી. છતાં એટલા માટે ફરી આવ્યા છીએ આંદોલન કરવા. આપ જોઈ રહ્યા છો કે અધિકારીની કચેરી છે એ અધિકારીની ચેમ્બરમાં મહિલાઓ પહોંચી છે. ઉગ્ર આક્રોશ એમનામાં જોવા મળી રહ્યો છે અને રજૂઆત કરવામાં આવી રહી છે. અધિકારી દ્વારા મહિલાઓને બહાર મોકલવામાં આવી રહી છે. સૂત્રોચ્ચાર સાથે લગભગ અડધો કિલોમીટર. બેન, શું કહી રહ્યા છે સાહેબ? सर वो बोल रहे हैं सबको बाहर निकलो. क्यों हम लोग बाहर निकले? सर वो बोल रहे हैं सबको बाहर जाओ. हम लोग क्यों बाहर जाएंगे? हमें स्मार्ट मीटर नहीं चाहिए. अभी का अभी स्मार्ट मीटर उतारे ये लोग. મહિલાઓ આપ જોઈ રહ્યા છો ખૂબ આક્રોશમાં જોવા મળી રહી છે. मीटर नहीं चाहिए हमको. स्मार्ट मीटर नहीं चाहिए. આ સાહેબ શું કહી રહ્યા છે બેન? साहब कोई जवाब नहीं दे रहे हैं. તો અધિકારી દ્વારા કોઈ જવાબ ન મળતો હોવાની વાત પણ બેન કહી રહ્યા છે, કેમ કે છેલ્લા 2 થી 3 દિવસ આ માહોલ હતો, વિરોધનો માહોલ જોવા મળી રહ્યો હતો. આવું કોઈ દિવસ ના ચાલે. પૂછ્યા વગર અમને પૂછ્યા વગર નાખી દીધા સારા કરો. પૂછવાની પરમિશન તો હોવી જોઈએ ને. નહીં ચલેગી, નહીં ચલેગી. તાનાશાહી નહીં ચલેગી. ભાજપી હાય હાય. જીની હાય હાય. જીની હાય હાય. જીની હાય હાય. અધિકારીની કચેરીમાં હાય હાયના નારા લગાવવામાં આવી રહ્યા છે. અંદાજે અડધો કિલોમીટર જેટલી રેલી સ્વરૂપે આ સાંભળીએ અધિકારી શું કહી રહ્યા છે. સાહેબ, સરકાર કોઈ નોટિસ આપતી નથી, કોઈ તરીકે તાકીદ કરતી નથી ને આઈને ચૂપચાપ છાનામાના આઈને લૂંટ કરવાના ઈરાદે મીટર નાખી દેવાના. સ્માર્ટ મીટર નાના માણસોને મારી નાખવાના